વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી કામરેજની હાલત દયનીય થઈ ગઈ છે। ભૈરવ કોલોનીમાં ભરાયા વરસાદી પાણી, 70થી પણ વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શ્રમજીવીઓના ઘરોમાં પાણી ભરાતા હાલાકી તો દૈનિક ભૂખ્યા પરિવારો ઘરોમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા છે। રાજકારણીઓ નહીં દેખાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે તો સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ બાદ કામરેજની ભૈરવ કોલોનીમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। લોકો પાણી ઉલેચી રહ્યા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે। 70થી પણ વધુ પરિવારો પરેશાન। સુરતમાં જળબંબાકારથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। વરાછા વેડ રોડ બાદ રાંદેર પણ પાણીમાં ગરકાવ છે। રાંદેર રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે। શહેર ગ્રામ્ય જોડતો આખો માર્ગ પ્રભાવિત થઈ ગયો છે। સિટી બસ અને એસટી બસ સેવા અટકી ગઈ છે। પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વરસાદી પાણીથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। તો આ તરફ સુરતમાં લિંબાયતના દ્રશ્યો કે જ્યાં લિંબાયતના ઓમનગરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ધોધમાર વરસાદથી વિસ્તાર પાણીમાં ગરકાવ છે। 250થી પણ વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘર વખરીને લાખોનું નુકસાન થયાનો આક્ષેપ છે। મનપા તંત્ર ન પહોંચ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે તો સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે।